पण दुख हरणी कुलदेवी जी दे अन करणी करने सहाय ए पण जागर जुगमा जोगणी ए मारी परगट पीछड़िया राम नाम ना प्रताप थी अनराग बनी जाई राय पण सुगरी बैठो सिंहासने जोन वाली बाणे विधाय भवसागर नी भीष्मा अन नाव नो दारू नाखे इन कृपालू लावे काठड़े जिना राम रखो पा राखे रघुनाथ कृपाला दीन दयाला अयोध्या वाला अवतारी ये मोतन की माला बहुरूपाला वदन विशाला सुखकारी भूपति भूपाला द्रौपदी बाला राम रखवाला धनुधारी दशरथ के दुलारे राम हमारे प्राण से प्यारे पावनकारी प्रभु प्राण से प्यारे पावनकारी राम नाम की औषधि खरी नीत से खाय पछी अंग पीड़ा व्यापे नहीं अने महारोग मटी जाए राम भजन तो रे रुदा आड़स मकर गजान जो तू गुण जाने नहीं तो पूछे वेद पुराण मित्रों राम ना रखोपा केवा होय राम दयालु केवो होय राम ना नाम नो प्रताप केवो होय एनी आजे आपणे वात करवानी छे वात छे राम रखोपा राखे જેનું લેખન અને સંકલન કર્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતના જાણીતા કવિ નટુદાન બારોટે કવિએ લખે છે કે રામ किसी को मारे नहीं ये सो पापी नहीं मेरो राम पण अपने अपने आप मर जाते हैं वो तो करके कूड़े काम को तो अपने अपने आप मर जाते हैं अरे रे वो तो करके कूड़े काम राम तो रखवाड़ा करे राम तो लाज राखे कविનું કહેવું એમ છે કે રામ કોઈને મારે નહીં
માણસ તો એના કર્મોથી મૃત્યુ પામે છે. કારણ એને વિશેષણ આપ્યા છે. દયાનો સાગર કીધો છે, કરુણાનો સાગર કીધો છે, નોધારાનો આધાર કીધો છે, ગરીબનો બેલી કીધો છે. એના જે વિશેષણો આપ્યા છે એ કઈ ઓછા નથી. રામ કોઈ દિવસ કોઈને મારે નહીં. માણસ એના કર્મોથી મૃત્યુ પામે છે, કર્મોના ફળ ભોગવે છે. પણ એટલું જરૂર છે કે માણસે સાધનામાં રાહ જોવી પડે. ઘણીવાર માણસ ઉતાવળ બહુ કરે. ઘણા માણસો એમ કે ભાઈ અમે ભજન કરીએ પણ અમને ફળ મળતું નથી. ટૂંકે રસ્તે ભાઈ કેવી રીતે ફળ મળે? મને એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ કેટલાય હનુમાન ચાલીસા કર્યા, કેટલાય કર્યા, પણ કોઈ દી બસમાં જગ્યા જ ન મળી. હવે બસમાં જગ્યા મળવા માટે હનુમાન ચાલીસા કરવાના હોય? એના માટે રિઝર્વેશનની સગવડતા છે. સાધના માટે તો પ્રભુનું શરણ જોઈએ, એના માટે એનું ભજન જોઈએ. રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય, પછી અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. અને તુલસીદાસજી તો ત્યાં સુધી લખે છે કે રામ નામ કી ઔષધિ બિના મૂલ બેચાય. એનું વેચાણ તો એના મૂળ નથી આપવા પડતા, એમાં પૈસો દેવો નથી પડતો. પણ રામ નામની ઔષધિ ખાવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ માણસની મટી જાય છે. એના કાળજામાં ટાઢક થાય છે. હે રઘુનંદન, હે કૃપાળા, હે દશરથના દીકરા, કૌશલ્યાના જાયા, તારું સ્મરણ કરીએ છીએ, તું અમારી લાજ રાખજે, તું અમારા રખવાડા કરજે. એટલે તો આપણે ત્યાં કીધું છે કે રામનું નામ, રામનું ભજન કરે એનો ભાર ન લાગે, એમાંથી કોઈ ભાગ ન પડાવે, ચોર એને લૂંટે નહીં. એટલે તો કીધું છે ને, રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. રામ નામનું નાણું જેને મેળવ્યું છે એને ખજાને કોઈ દી ખોટ ન આવે. પણ એ વિશ્વાસપૂર્વક નામ લેવું જોઈએ, તો ભગવાન જરૂર આશા પૂરી કરે છે. કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તુલસીદાસજીને રામ મળ્યા છે, સબરીને રામ મળ્યા છે, વિભીષણને મળ્યા છે, હનુમાનજી મહારાજને રામ મળ્યા છે. માત્ર એટલો વિશ્વાસ જોઈએ, એટલી શ્રદ્ધા જોઈએ. આપણે ત્યાં તો મિત્રો આવા ઘણા પ્રસંગો છે, અસંખ્ય પ્રસંગો છે કે પ્રાણી માત્રનું પ્રભુ ધ્યાન રાખે છે. કીડીથી માંડી અને હાથી સુધીનું એ રક્ષણ કરે છે. એટલે તો કવિ કે છે કે ભાઈ જેના રામ રખો પા રાખે, એ ભાઈ જેના રામ રખો પા રાખે, એ જીએ માં નજરું કાલ કેમ નાખે, જુઓ જેના રામ રખો પા રાખે, એ ભાઈ જેના રામ રખો પા રાખે. પાથરણે બેઠો એ ઈશ્વર, ઝીણી ઝીણી નજરે ભાખે. આબ પાથરણા બેઠો એ ઈશ્વર, ઝીણી ઝીણી નજરું નાખે. અમિયલ દ્રષ્ટિએ અહિંસક ઉપર, અમિયલ દ્રષ્ટિએ અહિંસક ઉપર, હિંસક ને ગુડીએ તો નાખે, ભાઈ જેના રામ રખો પા રાખે. એમાં
કાલનો જ રૂ કેમ નાખે ભાઈ જેના રામ રખો પા રાખે ભાઈ જેના રામ રખો પા રાખે રાખવા વાળો રામ છે કુદરતના જેને રખોલા છે આભા મંડળની ઉપરથી ઝીણી ઝીણી નજરે માણસ માત્રના એ ખેલ જોવે છે બેઠો બેઠો દરેકનો અભિનય જોવે છે એક બહુ મજાનો દાખલો છે કે નાટકના એક લેખકે થિયેટરના માલિકને એટલું કહેવરાયું કે તમારા થિયેટરમાં આજે મારું નાટક બતાવવાના છો તો લોકો મને ન જોઈ શકે અને હું બેઠો બેઠો નાટક જોઈ શકું એવો તમારા થિયેટરમાં કોઈ દરવાજો છે? થિયેટરના માલિકે એટલું કીધું, કવિરાજ લેખક પધારો, મારા થિયેટરમાં એક એવો દરવાજો છે, ત્યાંથી હું તમને દાખલ કરું, તમે બેઠા બેઠા નાટક જોઈ શકો, કોઈ માણસ તમને નહીં જોઈ શકે, પણ માફ કરજો મારા થિયેટરમાં એવો દરવાજો નથી કે તમે નાટક જોઈ શકો ભગવાન તમને ન જોઈ શકે. એ તો ઝીણી ઝીણી નજરે બધાના ખેલ જુએ છે. એટલે જ માણસને જ્યારે અભિમાન નડે છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે હે માનવ, મેં તને મનુષ્ય દેહ દીધો છે તો તું બરાબર તારી ફરજ બજાવજે. એક દરગાહમાં ગરીબ માણસ ગયો. દરગાહના મુજાવરે એટલું કીધું કે શું આવ્યા છો? ગરીબ માણસ એટલું બોલ્યો, ભૂખ લાગી છે, થોડું ખાવું છે, એક રાત રોકાવું છે. दरगाह मुजावर એટલું बोलो, बंदगी करते हो? बंदगी का आज ही नाम सुना है. ओह, निकल जाओ मेरी दरगाह में से, તમે ન રહી શકો, બંદગી નથી કરતા. એ ગરીબ માણસ રસ્તા પર હાલતો થઈ ગયો, ઝીણી નજરે જોતો જાય છે. એ ગયો. પાછળથી દરગાહનો મુજાવર હાથમાં તસ્બીહ લઈ દરગાહ પાસે બેઠો, તો દરગાહમાંથી અવાજ આવ્યો કે જે બંદાને 40 વર્ષથી મારી દુનિયામાં હાચું છે ને તું એક રાતનો હાચવી ગયો, અને હવે તું તસ્બીહ માળા લઈને તું મને છેતરવા માટે બેસી ગયો છો. એવો હું ભોળો છું તારાથી છેતરાઈ જાઉં એમ? મિત્રો, મારે તમારે કરવાનું થોડું કામ છે. એ જો ન કરી શકીએ તો ભગવાન કેવી રીતે આપણું રક્ષણ કરે એટલું તો યાદ રાખવું જોઈએ. એટલે કે છે, બહુ મજાનો એક પ્રસંગ છે. ઝાડ ઉપર હોલો અને હોલી બે બેઠા છે. શિકારી શિકાર કરવા નીકળે છે. બરોબર એમ કહેવાય છે કે હોલો અને હોલી નું નિશાન લઈ શિકારી બાણ ચડાવે છે. હોલીએ હોલાને એટલું કીધું, હોલા હવે પેટ ભરવા માટે ઉડશું ને? હોલો કે હા ઉડીએ, પણ ઉપર જોયું તો બાજ ઝપાટા મારે છે, નીચે જોયું તો શિકારી નિશાન લઈને ઊભો છે. उठ जान की बात सिचान ग्रही तब खींच के बान रहो भिलरी, तब बपरी हुलरी पीयू से विनवे अब आयो मरनो समरो हररी. હોલા હવે તો કાળ આવી ગયો, અને બહુ સાચી વાત છે મિત્રો. જ્યારે જ્યારે આ દેશમાં ધર્મ ધ્રુજ્યો છે, જ્યારે જ્યારે આ દેશમાં પુરુષ ડગ્યો છે, ત્યારે સ્ત્રીએ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. ચાહે કોઈ પણ દાખલો લ્યો, કાચબીએ જ પરીક્ષા કરી છે. તારે કાચબો એમ કે છે કે બાળતી હો તો એ બેસને રે મારી પીઠ પર રાખું પ્રાણ રે, મારી પીઠ પર રાખું પ્રાણ. પણ નિંદા કરમાં એ મારા નાથની રે મન રૂવે રૂવે લાગે બાણિયા માથા જોગા જવું ગરીએ, તો અમે પાણી બારો પગ ન ભરીએ. અરે રે આમાંથી જો આજવું ગરીએ, તો અમે પાણી બારો પગ ન ભરીએ. એમ
આજ હોલી એમ કે છે, હોલા હવે કાળ આવી ગયો, હવે મૃત્યુ નજીક આવી ગયું. હોલો એમ કે છે, હોલી રાખવા વાળો રામ છે ને, એનું નામ લે, ઈ રખોપા કરશે આપણા. આ બધી વાતો કરવી બહુ હેલી છે, જીવનમાં ઉતારવી બહુ અઘરી છે. દરિયામાં તોફાન ઉપડ્યું અને વાણમાં બધાય મુસાફર બેઠા હતા. અને વાણ બુડું કે બુડશે, બુડું કે બુડશે, એમાં એક સંત સ્થિર બેઠા છે. એની રેખા બદલી નથી. દરેકના જીવ તાળવે ચોટી ગયા છે, પણ સંત એમને આંખું વીંચી અને સમાધિમાં બેઠા છે. પણ બન્યું એવું કે જેમ જેમ વાણમાં પાણી આવે છે એમ સાધુ પણ સંત પણ કમંડલ ભરી ભરીને વાણમાં નાખે છે. બધાને એમ થયું કે ઓહો, આ બાપુ શું કરે છે? પાણી ઉલેચવાને બદલે અંદર નાખે છે. પણ બન્યું એવું, તોફાન સમી ગયું, વાણ બચી ગયું. પછી વાણમાંથી કમંડલ ભરી ભરીને દરિયામાં પાણી નાખે. કોઈ માણસે હિંમત કરી મહાપુરુષને એટલું પૂછ્યું, પ્રભુ સંત ભગવાન, પાણી જ્યારે ઉલેચવાની જરૂર હતી ત્યારે તમે વાણમાં નાખતા હતા, અને હવે તો બચી ગયા અને હવે ઉલેચવાની કોઈ જરૂર નથી, ત્યારે તમે પાણી ઉલેચો છો, આનું કારણ શું? સંત ભગવાને કારણ બહુ સરસ આપ્યું કે ભાઈ, ભગવાનને જો બુડાડી દેવા હોય તો મોડું શું કરવું? એના કામને હું મદદ કરતો હતો, લઈ જા, તળિયે લઈ જવા હોય તો. પણ હવે એને બુડાડવા નથી તો આપણે ક્યાં બુડીને મરી જવું છે? મારો રામ કરે એ હાચું, આટલું સમર્પણ જોઈએ. આ બધી વાતો કરવી બહુ હેલી છે, જીવનમાં ઉતારવી બહુ અઘરી છે મિત્રો. બજારમાં ઘણા વ્યારું પાણી કરીને ચોકમાં આવીને પછી નથી વાતો કરતા, નાણું તો આજ છે ને કાલ નથી, ને વાપરો ને મોજ કરો ને ભજન કરો, લેર કરો. રાવણ ક્યાં ખોઈ ગયો, કરણ ક્યાં લઈ ગયો, નાણું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. પણ તઈ ઉખેડીને જુડી લઈએ ને મેલ છે તી. વાતો કરવી હેલી છે. એક જણો બીમાર પથારીએ પડેલો, એમાં એક જણો સલાહ દેવા ગયો કે રામ નામ લેજે ભાઈ હો, સંસારમાં જીવ રાખતો નહીં, આ તો માયાના જાળા છે બધાય, બને ત્યાં સુધી રામ નામ લેજે. એટલે પથારીમાં પડેલો દર્દી ઓલા માણસને એમ કહે છે કે બને ત્યાં સુધી રામ નામ તો લઉં છું ભાઈ, પણ આ પલંગ ઉપર ને આ પથારી ઉપર હુઈ અને તું 10 મિનિટ રામ નામ લઈ દે તો તને મરદનો દીકરો કહું. સલાહ દેવી બહુ હેલી છે, ઉતારવી બહુ અઘરી છે. એમ હોલો અને હોલી આજ મૃત્યુને સામે જોઈ રહ્યા છે. રામનું રટણ ચાલુ છે. હોલો અને હોલી એક ધારું હરિનું સ્મરણ કરે છે, રામનું સ્મરણ કરે છે. ઉડ જાન કી બાત સિચાન ગ્રહી, તબ ખીંચ કે બાન રહો ભીલરી, તબ બપરી હુલરી પીયુ સે વિનવે, અબ આયો મરનો સમરો હરરી. હે હોલા, નામ લઈ લે જેટલા લેવા એટલા. ઉપર એ કાળ છે, નીચે કાળ છે, આમાંથી કેમ બચવું? પણ બચી જાય ભાઈઓ. હરી આવે, આર્ત પુકાર હોય, હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. કયા રૂપે આવે, કેમ આવે, એની હજી સુધી કોઈને ખબર નથી પડી, પણ એનું શરણ લીધું છે, એના રખવાળા કર્યા છે, એના રખોપા કર્યા છે. એક મજાનો પ્રસંગ મિત્રો યાદ આવે છે મને. ગામડું ગામ, એક વિધવા બાઈ, નાનો છોકરો, સવાર બપોર ને હાજ એ દીકરાને દવરાવતી રમાડતી આટલું કીધા કરે, બેટા જગતની પાસે કોઈ દી માગીશ નહીં, માગવાની ઈચ્છા થાય તો રાઘવની પાસે માગજે, રામની પાસે માગજે. થાતા થાતા દિવસો જાતા, મહિના જાતા, વર્ષો ગયા, 10-12 વર્ષનો દીકરો થયો. કાળી મજૂરી કરી કરી અને રંડાપો ગુજારે છે, દીકરાને મોટો કરે છે, પણ સંસ્કૃતિના સિંચન કરે છે. બેટા જગતની પાસે માગીશ નહીં, કોઈની પાસે લાંબો હાથ કરીશ નહીં. જેથી માગવાની ઈચ્છા થાય તેથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે માગજે, રાઘવની પાસે માગજે, રામની પાસે માગજે.
એમાં બન્યું એવું, એક વખતનો સમય, મા બીમાર પડી, દવા લેવા એક પૈસો ઘરમાં નથી, ખાવા તો નથી કાંઈ, પણ દીકરો ઘુમરે ચડ્યો છે. ક્યાં જાવું, કોને કહું? મારી માઈ દુનિયા પાસે તો માગવાની ના પાડી છે. મને મારી મા એમ કહે છે ભગવાનની પાસે માગજે, પણ એને હું ક્યાં ગોતું? કલ્પના કરજો મિત્રો, 10-12 વર્ષનો દીકરો માના સંસ્કારને ઘોલી અને પીધા છે. વિચાર કરે છે, મા બેભાન છે. દીકરો માના કાનમાં એમ કહે છે, મા મને જવાબ દે, ભગવાનને હું ક્યાં ગોતું? તું મને એમ કહેતી હતી કે માગવાની ઈચ્છા થાય તો એ રામની પાસે માગજે, હું રામને ક્યાં ગોતવા જાઉં? મા તો બેભાન છે. ધીરે ધીરે ઓસરીમાં જાય, ઓરડામાં જાય, ફળિયામાં જાય, ચોકમાં જાય. નક્કી કર્યું કે મારી મા કહેતી હતી ભગવાન પાસે માગજે, હાલ હું એને કાગળ લખું. ભગવાનને કાગળ લખ્યો, ટપાલ પેટીમાં નાખવા જાય. ચોકમાં ઊભો છે, ટપાલ પેટી અધર છે, અંબાઈ એમ નથી. કોક નીકળે તો આ ટપાલ પેટીમાં નાખી દે, રાહ જોવે છે. એમાં એક સજ્જન માણસ ત્યાંથી નીકળ્યો. એને એટલું કીધું, મુરબ્બી વડીલ, આ એક ટપાલ છે, તમે પેટીમાં નાખી દેશો? બહુ અધર છે, પેટી મારાથી અંબાતું નથી. અને એ સજ્જન હાથમાં ટપાલ લઈ અને પેટીમાં નાખવા જાય છે ને, ત્યાં સરનામું વાંચે છે. પણ સરનામું વાંચીને સજ્જન હજળ થઈ ગયો. ભાઈ, હા હા, 10-12 વર્ષનો દીકરો ભગવાનને ટપાલ લખે છે. ટપાલમાં એમ લખ્યું છે, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મુકામ સ્વર્ગધામ. વિચાર થયો, બાળકે આમાં શું લખ્યું હશે? ટપાલ વાંચવાની શરૂ કરી તેમ લખ્યું હતું કે હે રામ, હે રાઘવ, હે દીન દયાળુ, નોધારાના આધાર, મારી મા બહુ બીમાર પડી છે. અમારા ઘરમાં કાંઈ નથી, દવા લેવી છે, કોઈ પૈસો નથી. પ્રભુ, મારી માએ દુનિયા પાસે માગવાની ના પાડી છે. મારી મા એમ કે છે કે જ્યારે માગવાની ઈચ્છા થાય તે પરમાત્મા પાસે માગજે, રામની પાસે માગજે. તો હે રાઘવ, થોડી મદદ મોકલજો ને. આટલું તો સજ્જન માંડ વાંચી ગયું. આંખમાંથી આહુડાની ધારું થઈ. ખિસ્સામાં જે કંઈ થોડા ઘણા પૈસા હતા કીધું, લે બેટા લઈ જા. છોકરો ના પાડે છે, ના ના, પૈસા નથી જોતા, આ ટપાલ પેટીમાં નાખી દો ને, ભગવાન મોકલશે, અમારો નાથ મોકલશે, નોધારાનો આધાર મોકલશે. બેટા, હું તને પૈસા આપું છું, લઈ જા. છોકરો ના પાડે છે. કેમ સમજાવો? એ સજ્જને એટલું કીધું કે ભાઈ, તું મને ઓળખશો? ના, હું તમને ઓળખતો નથી. તો તું જેને ટપાલ લખશો ને, એ પરમ કૃપાળુ પરમાત્માનો હું નોકર છું. આ ટપાલ હું એને રૂબરૂ આપી દઈશ. એમ છે? તો કે હા. તો લાવો. કહેવાનો અર્થ, ઈશ્વર ગમે ત્યાંથી ડાલ લંબાવે છે, ગમે ત્યાંથી ગમે રૂપમાં મદદ કરે છે. જો એનું સાચું શરણ આપણે લઈએ તો. એટલે તો કવિ આગળ પણ લખે છે, હરિના ભગત ઉદારી એવા છે, એ દેવામાં દયા ભાવ રાખે. ભાઈ તો દેવામાં દયા ભાવ રાખે. હરિના ભગત તો ઉદાર એવા છે, દેવામાં દયા ભાવ રાખે. એ ભાઈ તો દેવામાં દયા ભાવ રાખે. અંગણા વેરી આપી દઈએ તો, અંગણા વેરીને આપી દઈએ તો, ભલું એ સવનું ભાખે. એ ભાઈ જેના રામ રખો પારા.
અંગણા વેરી આપી દઈએ તો અંગણા વેરી આપી દઈએ તો ભલું એ સવનું ભાખે એમના રામ રખો પણ રાખે ભાઈ એના રામ રખો પણ રાખે. હરિના ભક્તો તો ઉદાર હોય છે. એ દેવામાં કાંઈ ખામી નો રાખે, બાકી નો રાખે. પણ માણસને જ્યારે અભિમાન આવે છે, માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા તારા અધ્વસ રહે મારો હરિ કરે શો હોય. વાત સાચી છે. કવિનું સંકલન એવું છે, કવિનું લેખન એવું છે કે એક એક પ્રસંગને વળાંક આપી અને મને તમને સમજાવવાના પ્રયત્ન કરે છે. તમે જોજો, જેમ બને એમ રામનું સ્મરણ કરવું જોઈએ. શું કામ? એક એક આંટે જેમ પૈડું ઘસાય છે તેમ એક એક શ્વાસે આયુષ પૂરું થાય છે. ખબર નથી હોતી. આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભજા વિન જાત હે અવસર ઈશ્વર દાસ. અને ત્યાંથી આગળ કવિ લખે છે કે રામ નામ કી લૂટ હૈ અન લૂટ સકે તો લૂટ પણ અંત કાલ પછતાય ગો એ જબ પ્રાણ જાયગે છૂટ જીવડા અંત અંત કાલ પછતાય ગો. અરે રે વો તો પ્રાણ જાયગે છૂટ. હે જીવડા, રામ નામની લૂંટ છે. જેટલું લૂંટવું એટલું લૂંટી લે. અંતે બહુ તને પસ્તાવો થાય છે. હે જીવડા, તને વિચાર થાય છે. તમે જોજો, આજ માણસો ચમત્કારની બહુ વાતો કરે છે, ચમત્કાર જોઈ છે. ચમત્કાર કરનારો માણસ, એને ખબર નથી કે હું જીવું છું એ મોટો ચમત્કાર છે. મને એક સાધુએ કીધું તું ભાઈ, મને કે ભાઈ તમારે ચમત્કાર જોવો હોય ને તો સૂર્ય ઉગે જોજો, સૂર્ય હાથમે જોજો, આ ધરતીમાંથી ઝાડવા ઉગે જોજો, ઝાડવામાં ફૂલડા ખીલે જોજો, તો તમને ખબર પડશે કે આ ચમત્કાર નથી તો બીજું શું છે. સૂરજને આપણે ઉગાડી શકીએ, તારાને આપણે ઉગાડી શકીએ, ઝાડવું ઉગે જોજો, ફૂલડામાં રંગ પુરાઈ જોજો. મિત્રો, એ બધા ચમત્કાર જ છે. સંતો એ બધું જોવે છે, મને તમને રસ્તો બતાવે છે કે ભાઈ આ બધું નજરે જો અને વિચાર કર અને ઈશ્વરનું હરિસ્મરણ કર, તારું એમાં કલ્યાણ થાય છે. માણસે આજે બુદ્ધિનો બહુ વિકાસ કર્યો છે, પણ એટલો વિકાસ શ્રદ્ધાનો અને વિશ્વાસનો નથી કર્યો. એટલે તો માણસ ભટકે છે, રખડે છે, ગાળિયા લઈને રખડે છે, ગમે એની ડોકમાં નાખીને વયો આવે છે. કારણ બુદ્ધિનો વિકાસ છે, શ્રદ્ધા અને વિશ્વાસનો વિકાસ નથી. એ તો હરિસ્મરણ હોય તો એનો વિકાસ થાય. હે જીવડા, રામ નામની લૂંટ છે, લૂંટી લે બાપ. બહુ સાચી વાત છે મિત્રો. આપણા સંતો તો એમ કે છે લૂંટો નહીં, લૂંટાવો. છેતરો નહીં, તમે છેતરાઓ. રામનું નામ તમે લૂંટો અને લૂંટાવો. છેતરો નહીં કોઈને, તમે ખુદ છેતરાઓ. એટલે તો કવિ કહે છે ને, તારી શીતળ સાયામાં તું સૌને સુવરાવી, તપજે તારા સંતાપ એકલો. શીતળ સાયામાં તું સૌને સુવરાવી, અન તપજે તારા સંતાપ એકલો. જળ તરવા સાગરમાં સાથીને આડા દેજે, બુડ જાજે આશા ભરો તું એકલો.
હોશિયારીની ગાંઠડીઓ સૌને બંધવજે છેતરાજે સમજા છતાં તું એકલો હોશિયારીની ગાંઠડીઓ સૌને બંધવજે છેતરાજે સમજા છતાં તું એકલો અન છોલું રે લવજે સૌને વેચી દેજે લઈ લેજે ગરીબી ભાગ એકલો તારા વૈકુંઠ ના કેડે જગને તેડા કરજે પણ જાજે દોજખમાં તું એકલો તારા વૈકુંઠ ને કેડે જગને તેડા કરજે પણ જાજે દોજખમાં તું એકલો કોઈ નિર્દોષી ફાંસી લટકેલ ને જીવાડી ચડી જાજે સૂડી પર તું એકલો हरी शीतल सायामा तू सबने सुरावी तपजे तारा संताप एकलो तारी शीतल सायामा तू सबने सुरावी અને તપજે તારા સંતાપ એકલો તારી હોશિયારીની ગાંઠડીઓ સૌને બંધવજે પણ છેતરાજે સમજા છતાં તું એકલો સંતોનું કહેવું છે કે છેતરો નહીં બસ જગતને સામે જાણવા છતાં છેતરાઓ એટલે હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાનને ભૂલો નહીં હરિનું સ્મરણ મૂકો નહીં અને હરિનું સ્મરણ મુકાણું રામનું નામ મુકાણું એટલે વિપતના વાદળા ઘેરા હે તુલસીદાસજીએ રામાયણમાં કીધું છે કે કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમીરન ભજન ન હોઈ કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ जब तब सुमीरन भजन न होई हे राघव हे बाप तारू नाम मुकाई जाए એટલે વિપતના વાદળા ઘેરાઈ જાય એટલે કીધું જ્યાં જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતા ગુરુ અને શિષ્ય બે જંગલમાં હાલ્યા જાય છે સંધ્યાનો સમય થયો ગાઢ જંગલ આવ્યું સિંહની ડણકું સંભળાય છે એવે વખતે ગુરુ શિષ્યને કહે છે કે મારે સંધ્યા કરવા બેસવું છે શિષ્ય એમ કહે છે ગુરુજી આજુબાજુમાં જંગલ છે હિંસક પ્રાણીઓ છે આપ આગળ સંધ્યા કરો તો કેમ તો કે ના સંધ્યાનો સમય જતો રહીએ ગુરુજી સંધ્યા કરવા બેઠા છે કેસરી સિંહ ડણકું દેતો આવ્યો શિષ્ય તો ઝાડવે ચડી ગયો પણ સિંહ ગુરુને પરિક્રમા કરીને હાલતો થઈ ગયો હયું થડકું નહીં હરિનું સ્મરણ છે પ્રભુનું નામ છે મોઢામાં હયું થડકું નહીં શિષ્ય જોઈ રહ્યો હો હિંસક પ્રાણી વિકરાળ પ્રાણી ગુરુજીને પગે લાગીને વયો ગયો સિંહ પણ બરોબર જ્યારે કાંઈ બન્યું નથી એમ શિષ્ય નીચે ઉતરો પણ જંગલમાં ગાઢ જંગલમાં આગળ હાલ્યા જાય મધુપૂડો તોફાની છોકરાએ કોઈ પાણો મારેલો માખીઓની બણ્યાનાટી બોલે એક માખી ગુરુજીને કરડી અને રાળી નાખી ઓય માળી ઓય બાપલિયા તારે શિષ્યએ એટલું કીધું ગુરુજી માફ કરજો સિંહ તમારી પરિક્રમા કરતો હતો તમે થડક્યા નહીં ડર્યા નહીં એક માખી કરડી અને રાળી નાખી ગુરુજી જવાબ આપ્યો શિષ્ય ત્યારે મારી હારે રામ હતો
અટાણે તું મારી હારે છો ને એનો ફેર પડે. હરિનું સ્મરણ હારે હોય તો વિપત કાંઈ ન કરી શકે. એટલે કે છે રામનું નામ ઈ હે તે રટતા વેદ ભાવ નવ ભાખે. રામનું નામ ઈ હે તેથી રટતા ભેદ ભાવ નવ ભાખે. કોઈ દી કોઈનું ખરાબ કરે નહીં, કોઈ દી કોઈનું ખરાબ કરે નહીં, ઈર્ષા નહીં એની આંખે. ભાઈ જેના રામ રખો પા રાખે, ભાઈ જેના રામ રખો પા રાખે. કોઈ દી કોઈનું ખરાબ કરે નહીં તો, કોઈ દી કોઈનું ખરાબ કરે નહીં તો, ઈર્ષા નહીં એની આંખે. એમના રામ રખો પા રાખે, ભાઈ એના રામ રખો પા રાખે. એમાં નજરું કાલ કેમ નાખે, એમના રામ રખો પા રાખે, ભાઈ એના રામ રખો પા રાખે. કવિ એમ કહે છે જેમ બને એમ હરિનું સ્મરણ કરવું છે, જેને રામનું રટણ કરવું છે, જેની આંખમાં કોઈ ખરાબ નથી, કોઈની ઈર્ષા નથી, એની આંખમાં અમૃત જરે છે, રામ એના રખોપા રાખે છે. મિત્રો, એના ઘણા પ્રસંગો છે, પણ એક પ્રસંગ કવિ અદ્ભુત લખ્યો છે. એક ગાઢ જંગલ છે, ગુરુ અને શિષ્ય બે આયલા જાય છે. શિષ્યએ એક એવું ચિત્ર જોયું જે અચરજ પ્રમાણે એવું હતું. હાથીની ઉપર એક બકરી બેઠી છે અને હાથી એ જંગલમાં એને ફેરવે છે, કુણા કુણા પાંદડા લઈ લઈ અને બકરીને ખવડાવે છે. અને એ બકરી હાથી ઉપર બેઠી બેઠી કુણા કુણા પાંદડા ખાય છે. શિષ્ય ગુરુજીને પૂછે છે, ગુરુ મહારાજ, આ ચિત્ર જોઈ મને બહુ આશ્ચર્ય થાય છે. જાજરમાન જનાવર કહેવાય હાથી ગજરાજ, એ માથે બકરીને બેસાડી અને જંગલમાં ફેરવે છે, લાડ કરે છે, એને કુણા કુણા પાંદડા ખવડાવે છે. આનું કારણ મને સમજાવશો? અને ગુરુજી કારણ સમજાવે છે. હે વત્સ, હે શિષ્ય, હું તને એનો ખુલાસો કરું છું, ધ્યાન દે અને સાંભળ. જંગલમાં એક ભરવાડ, એક માલધારી પોતાનું વાઘ લઈ અને ચારવા આવ્યો છે. બકરાને ચારી પોતાને નેહડે જાય છે. એમાં એક લૂલી બકરી પાછળ રહી ગઈ, ઝાડને છાંયે બેસી ગઈ. વાઘ તો જતું રહ્યું. બકરીએ વિચાર કર્યો કે હવે હું નહીં પહોંચી શકું. ઝાડને છાંયે બેઠી બેઠી એક નજરે જોવે છે. એ વાઘ જાય, પોતે પહોંચી શકે એમ નથી. માલધારીને ખબર નથી એક લૂલી બકરી પાછળ રહી ગઈ છે. ઘેરે નેહડે જાય છે, પોતાના બકરાને સંભાળે છે. એમાં અચાનક એને યાદ આવ્યું, અરે રે, મારી અપંગ બકરી ક્યાં ગઈ? બહુ ગોતણ કરી, ક્યાંય મળી નહીં. વિચાર કરો કે અરે રે, બિચારી જંગલમાં રહી ગઈ. સવારમાં હું જાય ત્યાં એને હાવજે મારી નાખી છે. હિંસક પ્રાણીઓએ એને મારી નાખી છે. આખી રાત માલધારીને નીંદર નથી આવતી. અને અહીંયા સિંહ પાણી પીવા નીકળે છે. તળાવને કિનારે પાણી પીવા જાય છે.
ઝાડને છાંયે બકરી બેઠી છે, એની નજર નથી પડી, પણ પાણી પી અને કેસરી સિંહ પાછો વળ્યો ને એની નજર પડી. એમ થયું છે બકરી, મને ખોરાક મળી ગયો. ધીરે 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 ડગલા માંડતો માંડતો આગળ જાય છે, પણ બકરી બીતી નથી, ડરતી નથી, થડકતી નથી. સિંહને એમ થયું છે બકરી, હું ત્રાણ નાખું જેના પ્રાણ વયા જાય એ આજ ડરતી નથી, ફફડતી નથી, આનું કારણ શું? જેમ જેમ સિંહ નજીક આવ્યો તેમ તેમ સિંહને બીક મની લાગવા છે બકરી કે કંઈક બીજું જનાવર હશે, મારાથી ડરતું નથી, આ કોણ હશે, ક્યાંક હું મુશ્કેલીમાં મુકાઉં નહીં. એમ વિચાર કરતો કરતો સિંહ જ્યાં નજીક આવ્યો, બકરીને જોઈ વિચાર કર્યો છે તો હજી બકરી જ છે. પૂછ્યું, બકરી તને ડર નથી લાગતો, તને બીક નથી લાગતી મારી? અને બકરી બે ધડક જવાબ આપે છે. શેની બીક લાગે? કે તને કોઈનો સહારો છે? તો કે હા, સહારો હોય તો જ એમનું બેઠી હો ને, નકર તો તારી ત્રાળમાં પ્રાણ નો અહીંયા જાય. સિંહ પૂછે છે બકરીને, તને સહારો કેનો છે? એ પાણી પીવા ગયો ને એના હગળ એના પગલા પડ્યા હતા, એને સામે નજર કરીને કીધું કે આ પગલા પડ્યા ને એનો મને સહારો છે. કે આ પગલા તો મારા છે, તો તમારો મને સહારો છે. જોયું? કલ્પના કરો મિત્રો, એ સિંહ હવે વિચાર કરે છે કે હવે આને મરાય નહીં, ખવાય નહીં, પણ આનું રક્ષણ કરાય. એટલે હાથીને બોલાવી, ગજરાજને બોલાવીને એમ કહે છે કે હે ગજરાજ, આને તમારી માથે બેસાડો, અપંગ છે, ચાલી શકે એમ નથી, એને કોણા કોણા પાંદડા ખવડાવજો, જ્યાં સુધી એનો માલિક જંગલમાં વાઘ લઈને ન આવે ત્યાં સુધી એની જવાબદારી તમારી છે, એનું રક્ષણ કરજો, એનું ધ્યાન રાખજો, અને જ્યારે વાઘ લઈને માલિક આવે ત્યારે એને સોંપી દેજો. બહુ સાચી વાત છે. ગુરુએ ખુલાસો કર્યો, શિષ્ય વિચારમાં પડી ગયો, અને કવિ લખે છે કે અજિયા ગજ મસ્તક ચડી અને લીલાઈ કુપલ ખાત, પણ પ્રેમ સે પ્રભુ ચરણ પડી, ऐ जुन बिगड़ी वो बन जात, वो तो प्रेम से हरि चरण पड़ी, अरे रे वो तो बिगड़ी वो बन जात. જેની બાજી બગડી જાય એને સુધાર્યું હોય તો ભગવાન એને કેન પ્રકારે સુધારે છે. તમે જુઓ તો ખરા, એને દયાનો સાગર કહેવાય છે, એને કરુણાનો સાગર કહેવાય છે, એને નોધારાનો આધાર કહેવાય છે. કેવા કેવા રખોપા રાખે છે. આપણી પાસે એક બહુ જાણીતો દાખલો છે મિત્રો. સ્વામી રામતીર્થ જ્યારે અમેરિકા ગયા, સ્ટીમરમાં બેઠા છે, એક જ પોતિયું આખા શરીરમાં પહેર્યું છે, એક જ ધોતી જેની સંપત્તિ છે, અને અમેરિકાની માલિપા જેમ જેમ મુસાફર ઉતરે છે તેમ તેમ પોતે સ્ટીમરમાં આંટા મારે છે. બધાય મુસાફરો ઉતરી ગયા ને છેલ્લે એક વ્યક્તિ રહી. એ વ્યક્તિ વિચાર કરે છે કે આ મહાપુરુષ, આ સંત ભગવાન સ્ટીમરમાં આંટા મારે છે, એને ઉતરવું નહીં હોય? અને પાસે જઈને એમ કહે છે કે આપની પાસે કોઈ સામાન નથી, આપને ઉતરવું નથી? સ્વામી રામતીર્થ કે ઉતરવું છે ને, તમારો સામાન ક્યાં છે? એટલે અંગ ઉપર એક જ ધોતી પહેરી હતી, અંગને વીટ્યું હતું, એ ધોતી બતાવીને એટલું કીધું, સામાન આ રહ્યો મારી પાસે. ઓહો, એની ખુમારી જોઈ સામા માણસે એટલું કીધું, આપને ક્યાં જવું છે એ મને કહેશો? સ્વામી રામતીર્થ એમ કહે છે કે મારે મારા મિત્રને ત્યાં જવું છે. બોલો માણસ કે તમારા મિત્રનું સરનામું આપો તો હું તમને ત્યાં પહોંચાડી દઉં. તો કે તમે જ મારા મિત્ર. કેટલો વિશ્વાસ! તમે જ મારા મિત્ર. ને એમ કહેવાય છે કે એ માણસે અમેરિકાની માલિપા સ્વામી રામતીર્થની બધી સગવડતા કરી
કારણ જેની પાસે ભજનની મૂડી છે, જેની પાસે રામના નામની મૂડી છે. ટિહરીના જંગલમાં સ્વામી રામ તીર્થ રુદન કરતા, હે રામ હે રાઘવ, હે રામ હે રાઘવ. ટિહરી મહારાજ એને તલેટીમાંથી જ્યારે ઉપર જંગલ ઉપર ગયા ત્યારે મહારાજ મળવા ગયા અને મહારાજ બેઠા હતા. મહારાજ વિચાર કરતા હતા કે સ્વામી રામ તીર્થની મારે કાંઈક સેવા કરવી છે, એને કંઈક મદદ કરવી છે. પણ મદદ કરવી છે વિચાર આવે ને તા તો એક માલધારી દૂધનો લોટો આપીને વયો ગયો. એટલે ટિહરી મહારાજ પૂછે છે કે આ ગાઢ જંગલમાં શિખર ઉપર હિમાલયની તલેટીમાં આપને કોણ દૂધ આપવા આવે છે? સ્વામી રામતીર્થ કે જે તલેટીમાં આવતો તો એ જ અહીંયા દેવા આવે છે. જેને રામના રખોપા છે એને જગતની શું જરૂર છે? એ બાદશાહ હુકા બાદશાહ થઈને ફરે. અસંખ્ય દાખલા છે આપણી પાસે મિત્રો. એની વ્યવસ્થા ભગવાન કરે છે. અને પ્રેમ છે, ભગવાનનું ભજન છે, એનો હિંસક પ્રાણીને પણ વશ કરી લે છે. ગાંધીગીરમાં એક બનેલી ઘટના કહું. એક સાધુની ઝૂંપડી પાસે એક સાવજને પગમાં કાંટો લાગ્યો અને પગ પાક્યો અને કહેવાય છે કે જીવડા પડ્યા. એ સિંહની પાસે સાધુ જઈ અને ઊભા હતા તો સિંહને એમ થયું કે મને કોઈક મદદ કરવા આવ્યો હોય ને, એટલે એની હિંસા હતી ની છોડી અહિંસક બની ગયો. જાણે મને મદદ કરવા આવ્યા હોય એમ એને લાગે છે. એટલે વનસ્પતિના જાણકારી મહાપુરુષ હતા સાધુ. એટલે વનસ્પતિ વાટી ઘૂંટી એનો મલમ કરી અને સિંહના પગે રોજ ચોપડી આવે, રોજ પાટો બદલાવી આવે. પગ મટી ગયો, સિંહ હાજો થઈ ગયો. પછી સાધુ ભગવાનની ઝૂંપડીએ કોઈ પણ માણસો આવે એ સિંહ સેવા કરે, પણ માણસોને બીક લાગે એટલે સાધુ એમ કે હે વનરાજ, હવે તમે વનમાં જતા રહ્યો. એટલે વયો જાય ભાઈ, જ્યારે બોલાવે ત્યારે આવે. એક માણસે એ સાધુને પ્રશ્ન કર્યો કે મહાપુરુષ, આને મંત્ર સાધનાથી વશ કર્યો છે? આ સિંહ તમારી સેવા કરે એનું કારણ શું? અને સાધુએ જવાબ આપ્યો કે કોઈ મંત્ર સાધનાથી વશ નથી કર્યો, પણ મેં એને પાટા પીંડી કરીને પગ મટાડ્યો છે ને, એનો ગણ ભૂલતો નથી, એટલે અહીંયા ઝૂંપડીએ આંટા માર્યા કરે છે ને આવ્યા કરે છે. કલ્પના કરજો મિત્રો, જે ભક્તિ છે અને હરિના ભક્તો છે, સંતો છે, એ તો ઉદારે કેવા હોય, હરિ જેવા જ હોય ને. અને એટલે તો કવિ કહે છે કે જનાવરમાં જો આટલી આવડત હોય, અંધકારમાં એ જો અંજવાળું મેળવી શકતા હોય, તો માણસ કેમ ન મેળવી શકે? મનુષ્ય દેહ તો કિંમતી છે. હરિ મેળવવાનું પૂરું સાધન એ મનુષ્ય દેહ છે. અંજવાળું નથી મળતું તારે સમજી લેજો મિત્રો, ક્યાંક કંઈક ખૂટે છે, ક્યાંક ઘટે છે. અને એ ગોતવા માટે માણસે અંદર પ્રયત્ન કરવા જોઈએ. રામકૃષ્ણ પરમહંસ તો એમ કહેતા કે જેમ બને એમ એકાંતમાં રહ્યો અને મૌન રહ્યો. મૌન રહી અને અંદર જો તમે ગોતણ કરશો ને તો શું ખૂટે છે એની તમને જાણ થાય છે. એટલે હે ઈશ્વર, હે રાઘવ, હે દયાના સાગર, તું મારા રખવાલા કરજે, તું મારું રક્ષણ કરજે. અને જેહી ઈચ્છા ધરો મન માહી, રામ કૃપા કછું દુર્લભ નાહી. એટલે સંસારનું સર્જન, વિસર્જન અને પોષણ એ ભગવાન કરે છે. માણસને થાક લાગે છે એનું કારણ હું કરું એટલે એનો થાક લાગે છે. પણ ભગવાને મને જે ફરજ બજાવી છે એ હું બજાવું છું. જો
આટલું વિચારીને માણસ કામ કરે, કર્મ કરે તો એ કર્મનો એને થાક નથી લાગતો, એ માણસ હળવો ફૂલ થઈને ફરે છે. એનો આ દાખલો જગ જાહેર છે. દાસ મલુ ગરીબાઈ આંટો લઈ ગયેલી, હરિનું સ્મરણ કરે છે, ભગવાનનું ભજન કરે છે, રામને આશરે બેઠા છે. એકવાર સાધુડા એને આંગણે આવીને ઉભા રહ્યા, સંતો પધાર્યા છે. દાસ મલુએ મીઠો આવકારો આપ્યો. આજ મારું આંગણું પાવન કર્યું, મારો આશરો પાવન કર્યો, પવિત્ર કર્યો. મહાપુરુષો સાધુડા આંગણામાં પધારો. એની પત્ની આવીને એટલું કીધું, સાધુ આવ્યા છે, ઘરમાં કાંઈ નથી, શું કરશું? ગામમાંથી બજારમાંથી કંઈક લઈ આવો, નહીતર આપણી આબરૂ જાય છે. અને દાસ મલુએ શું જવાબ આપ્યો છે? આબરૂની બીક આપણે શું રાખવાની હોય દેવી? એ તો ઉપરવાળાએ રાખવાની છે. આપણી આબરૂ ન જાય, જે આબરૂ જાય તો એની જાય. આપણે તો બધું એને સોંપ્યું છે. આબરૂ રાખવા વાળો તો ઈ બેઠો છે. વિચાર કરજો મિત્રો, કેટલી શ્રદ્ધા હશે, કેટલું સમર્પણ હશે. પત્ની એમ કે છે, વાત તમારી સાચી, પણ કંઈક તો લઈ આવો. ના દેવી, આપણે જો એ ચિંતા કરીએ તો એ આપણી કોઈ દી ચિંતા જ ન કરે, માટે એને સોંપી દેવાય. હજી વિચાર કરીને સાધુડા પાસે દાસ મલુ બેસે છે. એ દરમિયાન એક અજાણ્યો માણસ આવી તમામ સામગ્રી મૂકીને એમ કહે છે, લ્યો આ બધી વસ્તુ મૂકી જાઉં છું. પત્ની જઈને એટલું કીધું, કોઈ માણસ આવ્યો તો તમામ સામગ્રી આપી અને ગયો છે, કોણ હશે ઈ? અને દાસ મલુની આંખમાંથી આહોડાની ધાર થઈ. આ હા હા, બીજું કોણ હોય દેવી? એ મારો રામ હોય, મારો રાઘવ હોય, મારો બાપ હોય, જેને મેં બધું હોપ્યું છે, એની આબરૂ રાખવા વાળો મારો નોધારાનો આધાર હોય, બીજું કોણ હોય? એ આવ્યા વિના રહે જ નહીં, આવે જ, કોઈ પણ રૂપે આવે. એટલે તો કે છે ને કે અજગર કરે ને ચાકરી ને પંછી કરે ને કામ, પણ દાસ દાસ મલુ यूं कहे, वो तो सबको दाता राम, पण दास दास मलु यूं कहे, अरे रे वो तो सबका दाता राम. દેવી, ભરણ પોષણની જવાબદારી તો એની છે. ગીતામાં એ બોલ્યો છે કે હે જીવ, મારે શરણે આવી જા, તારી સંપૂર્ણ યોગ ક્ષેમ કુશળની જવાબદારી મારી છે. પણ એને એકવાર સોંપી દેવું જોઈએ ભાઈ. ભજનમાં પણ કીધું છે ને કે હરિ ના નામ વિનાનું જીવન સૂનું લાગે. કે લોચનિયું એ સૂનું રે જેમ કાજળ વિના, મારી દેહુ રે એ સુની રે હરિના ભજન વિના. અરે રે મારી દેહુ રે સુની હરિના ભજન વિના. હરિના સ્મરણ વિના દેહુ સુની લાગે. એટલે કવિ આગળ લખે છે, રામે દીધો છે સુખનો રોટલો, દયાનો ભાવ જરા દાખે. રામે દીધો છે તને સુખનો રોટલો, દયાનો ભાવ જરા દાખે. યાચક અતિથિ બેસાડી ઓટલે, યાચક અતિથિ ને બેસાડી ઓટલે, નજરું હેતની નાખે, એમના રામ રખો પણ રાખે.
કવિ એમ કહે છે કે ભગવાને સુખનો રોટલો દીધો હોય તો યાચક અતિથિ તમારે આંગણે આવે એની ઉપર દયાની દ્રષ્ટિ કરી, રહેમની દ્રષ્ટિ રાખી અને એમનું જતન કરશો ને તો રામ રાજી થાય છે. બહુ સાચી વાત છે. વિભીષણ ભગવાનના પગમાં પડ્યા અને ત્રાહિમામ શરણાગત છું એટલું બોલ્યા અને રામે એમ કીધું, આઈએ લંકેશ. એ જ ક્ષણે લંકા દઈ દીધી. 10 મસ્તકો શિવને આપીને મેળવેલી સંપત્તિ એક ક્ષણમાં રામે વિભીષણને દઈ દીધી. કલ્પના તો કરો, જેમ બને એમ એનું હરિનું સ્મરણ થાય, રામનું નામ લેવાય. અને રામનું નામ લેશો તો વ્યસન મુક્તિ થાય છે, અનીતિમાંથી તમારો ઉદ્ધાર થાય છે, અધર્મને કેડે જવાની તમારી ઈચ્છા કોઈ દી થશે નહીં. તમારું જીવન કવિ કે લીલું લીલું રાખશે. કારણ રામના રંગમાં દિલડું રંગી અને રામ હૃદયમાં રાખે. રામના રંગમાં દિલડું રંગીને રામ હૃદયમાં રાખે. કર જોડીને કે છે નટુ દાન, કર જોડીને કે છે નટુ દાન, રામ નામ કોતરી રાખે. જેમના રામ રખો પણ રાખે. એમાં નજરું કાળ કેમ નાખે ભાઈ, એમાં નજરું કાળ કેમ નાખે. જેમના રામ રખો પણ રાખે, જેમના રામ રખો પણ રાખે. રામના રંગમાં જેનું દિલડું રંગાણું હોય, જેના હૃદયમાં સંપૂર્ણ રામ છે. કવિ નટુદાન એમ કહે છે, રામના નામને હૈયામાં જે કોતરી રાખે એને વિપત શું કરી શકે ભાઈ. એટલે કીધું છે કે રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય.